નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચાર। દિલ્હી એનસીઆરમાં રખડતા શ્વાન મામલે શ્વાન પ્રેમીઓને હવે મોટી જીત મળી છે। સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલાયેલા રખડતા શ્વાનોને વેક્સિનેશન કરી ફરી એ જ વિસ્તારમાં છોડવાનો આદેશ કર્યો છે જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા। સુપ્રીમે કહ્યું કે સાર્વજનિક સ્થાનો પર રખડતા શ્વાનને ખોરાક આપવા પર પ્રતિબંધ રહેશે। આમ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે। શ્વાન માટે ફીડિંગ સ્પેસ બનાવાશે। હિંસક અને રેબિસ ધરાવતા શ્વાનને છોડવામાં નહીં આવે। સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને નોટિસ ઇસ્યુ કરી છે। સમગ્ર દેશ માટે આ નિયમ લાગુ થશે। સુપ્રીમે કહ્યું છે કે રખડતા શ્વાનને લઈને નેશનલ પોલિસી બનાવવામાં આવશે। તો રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટે પહેલા જે ચુકાદો આપ્યો હતો કે તમામ રખડતા શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવામાં આવે, જેના કારણે શ્વાન પ્રેમીઓમાં આક્રોશ હતો। તેમણે પ્રદર્શન કર્યા હતા અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો। સુપ્રીમ કોર્ટે હવે ચુકાદો આપ્યો છે અને અગાઉના આદેશમાં કેટલાક બદલાવ કર્યા છે કે નસબંધી બાદ રખડતા કૂતરાઓને ફરી એ જ જગ્યાએ છોડવામાં આવે જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા અને રેબીઝ અને હિંસક કૂતરાઓને છોડવામાં નહીં આવે, તેમને શેલ્ટર હોમમાં જ રાખવામાં આવશે। હિંસક અને બીમાર કૂતરાને છોડવામાં નહીં આવે। સાર્વજનિક જગ્યાઓએ કેટલાક શ્વાન પ્રેમીઓ જે શ્વાનને ખોરાક આપતા હોય છે તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને જો કોઈ આવું કરશે તો એના પર કાર્યવાહી કરવામાં આવશે। અને હવે આ માત્ર દિલ્હી એનસીઆર માટે નહીં પરંતુ તમામ રાજ્યો માટે આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આખા દેશ માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને શ્વાનને લઈને નેશનલ પોલિસી બનાવવામાં આવશે।